તો અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટર ₹2 નો વધારો નોંધાયો છે। આજથી નવો ભાવ વધારો અમલી થયો છે। ગોલ્ડ તાજા અને ટી સ્પેશિયલમાં ભાવમાં વધારો થયો છે। અમૂલ શક્તિ ગાયના દૂધના ભાવમાં પણ વધારો થયો છે। તો સામાન્ય જનતાના બજેટ પર તેની અસર થશે। આજથી નવો ભાવ વધારો અમલી બન્યો છે। તો અમૂલ ગોલ્ડ, અમૂલ તાજા અને ટી સ્પેશિયલના ભાવમાં વધારો નોંધાયો છે। અમૂલ શક્તિ અને ગાયના દૂધના ભાવમાં પણ વધારો થતા ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાયું છે। તો અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટર ₹2 નો વધારો છે। ઉલ્લેખનીય છે કે આજથી આ નવો ભાવ વધારો અમલી બન્યો છે। ગોલ્ડ, તાજા અને ટી સ્પેશિયલના ભાવમાં વધારો છે। અમૂલ શક્તિ ગાયના દૂધના ભાવમાં પણ વધારો નોંધાયો છે। ઉલ્લેખનીય છે કે સામાન્ય જનતાના ખિસ્સા પર તેની અસર પડશે। ગૃહિણીઓનું બજેટ છે તે પણ હવે ખોરવાઈ જશે। જે પ્રકારથી એક તરફ મોંઘવારી વધી રહી છે ત્યારે આજથી દૂધના ભાવમાં જે વધારો છે તે અમલી બનશે। ખાસ કરીને અમૂલ ગોલ્ડ, અમૂલ તાજા આ તમામ દૂધના ભાવમાં વધારો। સંવાદદાતા વિભુ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। વિભુ, આજથી દૂધના ભાવમાં વધારો, સામાન્ય જનતાના બજેટ પર તેની કેવી અસર થશે? શું માહિતી, શું અપડેટ? લુબના અમૂલના જે દૂધના ભાવમાં છે તે વધારો થયો છે અને અલગ અલગ જે પ્રકારના તમામ દૂધના પેકેટો આવે છે તેના ઉપર 2 થી 3 રૂપિયાનો વધારો છે તે થયો છે। અત્યારે અમે અમૂલ પાર્લર પર છીએ અને ત્યાં જોઈ શકો છો કે જે રીતે મોંઘવારી વધી રહી છે અને તેની સીધી અસર લોકોના બજેટ ઉપર થઈ રહી છે। લોકો જ્યારે દૂધ લેવા આવતા હોય છે ત્યારે આજે નવો ભાવ અમલી થયો છે ત્યારે લોકોનું પણ કહેવું છે કે પગાર એટલો નથી વધતો પરંતુ મોંઘવારી વધતી જાય છે। અંકલ, આપ દૂધ લેવા આવ્યા છો? हाँ, કેટલી લીટર છે? तीन पैकेट। ओके, आपका सैलरी कितना है? और सैलरी तो कम मिलती है। आज का दूध का प्राइस क्या लगा? 35 रुपये। 35 रुपये। आप क्या कहेंगे जिस तरह से महंगाई बढ़ रही है? अभी मैं क्या, जो पब्लिक कहेगी वही कहेंगे भाई। पगार सबका दूध बढ़ता तो पगार भी लेवल के बढ़ना चाहिए। તો અત્યારે પગાર ઓછા છે અને જે રીતે મોંઘવારી વધી રહી છે તેના કારણે લોકો હેરાન પરેશાન થઈ જતા હોય છે। ભાઈ, અત્યારે જે રીતે દૂધના ભાવમાં વધારો થયો છે, શક્તિ છે, ગોલ્ડ છે, ટી સ્પેશિયલ છે, તો એના ભાવમાં જે નવી પ્રિન્ટ આવી ગઈ છે બધામાં? નવી પ્રિન્ટ આવી ગઈ બધામાં। કેટલાથી કેટલા વધારો થયો છે? આમના ગોલ્ડમાં લીટરમાં 70 થયા, જેના 67 હતા અને આના 63 હતા, 66 થયા અને નાની ગોલ્ડના 34 ના 35 થયા, શક્તિના 31 ના 32। તમામ જે દૂધની પ્રકાર છે એમાં બધામાં વધારો થઈ ગયો છે? દૂધમાં વધારો થયો છે, બાકીની પ્રોડક્ટ? બાકી પ્રોડક્ટ દહીં એમાં નહીં થયો। તો અત્યારે જે દૂધ છે કે એની જે શક્તિ છે, સ્પેશિયલ જે ગોલ્ડ છે તેના ભાવમાં છે તે વધારો થયો છે અને જ્યારે લોકો લેવા આવે છે ત્યારે કહેવાનું છે કે જે રીતે મોંઘવારી વધી રહી છે, સામે સેલેરી નથી હોતી અને તેના કારણે ઘર ચલાવવું પણ મુશ્કેલી બની રહ્યું છે। બિલકુલ વિભુ, જે પ્રકારથી લોકો જણાવી રહ્યા છે કે પગાર તો નથી વધી રહ્યો પરંતુ મોંઘવારી સતત વધી રહી છે। શું દૂધના વેચાણ પર પણ તેની અસર જોવા મળી શકે છે ખરી? લોકો દૂધ ઓછું ખરીદશે? લુબના જે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ છે એ મોંઘી થાય તો પણ લોકોએ ખરીદવી પડે છે અને કારણ કે બાળકો હોય છે, વડીલો હોય છે અને દૂધ છે તે સ્વાસ્થ્ય માટે પણ સારું કહેવાતું હોય છે। ત્યારે દૂધ છે તે લેવા આવતા લોકો વહેલી સવારે લઈ જતા હોય છે પરંતુ જે રીતે ટ્રાન્સપોર્ટ મોંઘું થઈ રહ્યું છે અને તેની અસર જીવન જરૂરિયાતની તમામ ચીજ વસ્તુઓ ઉપર પડી રહી છે। ખાસ કરીને અત્યારે જે દૂધ છે કે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ છે, સવારે ઉઠીને બાળકોને પીવડાવવાનું હોય છે, વડીલો પીતા હોય છે, ત્યારે આ દૂધની ઉપર 1 થી 3 રૂપિયા સુધીનો જે વધારો થયો છે તે પણ ખૂબ જ મોટો વધારો લોકોને લાગી રહ્યો છે કારણ કે લોકોનું બજેટ એટલું નથી હોતું અને જે રીતે મોંઘવારી વધી રહી છે, ટ્રાન્સપોર્ટ મોંઘું થઈ રહ્યું છે અને તેની અસર તમામ ચીજ વસ્તુઓ ઉપર પડી રહી છે। પરંતુ અમૂલના જે દૂધના જે ભાવ છે તેનું પણ કહેવું છે કે જે રીતે ઈંધણના ભાવ વધી ગયા છે અને તેના કારણે દૂધના ભાવમાં વધારો કરવો પડ્યો છે। એટલે કે આ અસર છે તે લોકોના જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ઉપર પડી રહી છે મોંઘવારીની અને લોકોના બજેટ ઉપર પડી રહી છે। જી બિલકુલ વિભુ, આભાર સમગ્ર માહિતી બદલ। તો જનજીવન છે તે ખોરવાશે કારણ કે બજેટ છે તેના પર તેની અસર જોવા મળશે। આજથી દૂધમાં જે ભાવ વધારો છે તે લાગુ થયો છે।